અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં 14 ધાર્મિક મંદિરોના ડિમોલિશનને લઈ સમસ્ત હિન્દુ સમાજે પ્રાંત અધિકારીને રોષ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે અને મંદિર ડિમોલિશન ન થાય તેવી માંગ કરી છે। રાજુલા શહેરમાં 14 ધાર્મિક મંદિરોનું ડિમોલિશનની ગતિવિધિને લઈ આ મુદ્દે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ એકઠા થયા હતા। ત્યારબાદ જય શ્રી રામના નારા સાથે વિશાળ રેલી પ્રાંત કચેરી સુધી યોજાઈ હતી અને પ્રાંત કચેરીનો ઘેરાવ કર્યો હતો અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે જે 14 જેટલા ધાર્મિક મંદિરોના ડિમોલિશનની નોટિસો આપવામાં આવી છે તે નોટિસોને રદ કરવામાં આવે। આ મંદિરો અમારી આસ્થાનું પ્રતીક છે, પૌરાણિક સ્થાપિત છે। દેવી દેવતાઓની ધાર્મિક મંદિરો રાજુલાવાસીઓના અંતરમાં છે। અમારી આસ્થાને છિન્ન ભિન્ન કરવા માટે આ કાર્યવાહી થઈ રહી હોય તેવું અમને લાગે છે, જેથી આ તાત્કાલિક કાર્યવાહી હટાવવામાં આવે। છબીલા હનુમાન, હઠીલા હનુમાન, હોડિયા હનુમાન સહિત વિવિધ ધાર્મિક મંદિરો તોડી પાડવાને લઈ હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ બાબતે આવી કોઈ ડિમોલિશનની કાર્યવાહી ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આમ છતાં પણ આવી ડિમોલિશનની કાર્યવાહી થશે તો અચોક્કસ મુદ્દત સુધી રાજુલા શહેર બંધ રાખવાની તથા સમસ્ત હિન્દુ સમાજ ઉપવાસ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। રાજુલા શહેરના મુખ્ય 14 મંદિર જે તે સમયે જે તે અધિકારી એવો ખોટો રિપોર્ટ બનાવ્યો છે કે રોડ ઉપર નડે છે અને પાડવા પડશે। પહેલાં તો એવું કહું કે રિપોર્ટ જ ખોટો બન્યો છે। કોઈ મંદિર રાજુલા શહેરની કોઈ પબ્લિકને નડતરરૂપ નથી, એટલે આ મંદિર પાડવા ન જોઈએ એટલી અમે આ સરકારને અને તંત્રને વિનંતી કરવા આવ્યા છીએ। બાકી અમે હથિયાર મૂકી દીધા છે, હથિયાર ઉપાડતા વાર નહીં લાગે। એક પણ મંદિરની કાંકરી હલાવવા નહીં દેશું, એટલું અમારું ટૂંકું અને ટચ વિનંતી સાથે અમારી અપીલ છે। અમારી ટીમને જાણ થતાં કે રાજુલાની અંદર આકસ્મિક રીતે કોઈ પણ વ્યક્તિઓ દ્વારા જે 14 મંદિરના નામ નોંધાણા છે, એમાં હનુમાનજીના મંદિર છે, બજરંગદાસ બાપાના છે, તો એવા મંદિરો તોડી નાખવામાં આવે એ પહેલાં અમને જાણ થઈ ગઈ। તો એ અનુસંધાને આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ કે આ હકીકતે કોઈ વ્યક્તિને નડતર નથી તો આને પાડવા શું કામ, અને કોઈ વ્યક્તિને કાંઈ એનાથી ટોર્ચર નથી કે ક્યાંય નુકસાન નથી થતા તો એ મંદિરને શું કામ પાડવા। એક અમારી હિન્દુની આસ્થાનું કેન્દ્ર જે છે મોટા મોટા જે 50 વર્ષથી, તો એ મંદિરો શું કામ તમારે પાડવા? એવું કોઈને નુકસાન નથી કે નથી ક્યાંય રોડ ઉપર આવતા, તો કઈ રીતે તમે પાડી શકો એ માટે અમે આજે ભેગા થયા હતા અને આવેદનપત્ર અમે આપ્યું। રાજુલામાં અમને જાણ થતાં કે ભાઈ 14 મંદિરો કે જેવા કે હઠીલા હનુમાન, છબીલા હનુમાન, ખોડિયારમાંનું મંદિર, પછી આપણે અંબાજીમાંનું મંદિર, એવા 14 મંદિરોનું આજે અમને વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતાં આજે અમે જાણ કર્યું કે ભાઈ આ મંદિરોનો પાડવાનો કોઈ અમને નડતરરૂપી નથી રાજુલાની જનતાને, તો આ મંદિર શું લેવા પાડવા? એ અનુસંધાને આજ અમે આવેદનપત્ર દેવા રાજુલાના તમામ હિન્દુ સમાજના લાગણી ન દુભાય એ કાર્ય ન કરવા માટે આજ આવેદનપત્ર દેવા પ્રાંત સાહેબને આવ્યા છીએ। અમને જે રીતે અગાઉ કીધું એ પ્રમાણે ઉડતા મેસેજ મળ્યા છે કે રાજુલામાં 14 મંદિર છે, એની યાદી છે, એ જાહેર કરવામાં આવશે। તો ચેમ્બર ઓફ કોમર્સ પણ એમાં અમે વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળને ટેકો આપ્યો છે। દરેક વેપારી પધાર્યા છે રાજુલાના, અને આ અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। જો આના પગલાં તાત્કાલિક લેવામાં નહીં આવે તો આવતીકાલ મિટિંગ કરી અને રાજુલા સદંતર અચોક્કસ મુદ્દત માટે બંધ રહેશે, એ માટે દરેક વેપારીઓ આવ્યા છે। એટલે અમે પ્રાંત અધિકારીને ધ્યાન દોર્યું છે, આવતીકાલે બીજો પ્રોગ્રામ અમે જાહેર કરશું। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।